हेलो स्टूडेंट। तो आज આપણે 11મા ધોરણમાં યુનિટ 1 એટલે કે જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એટલે કે મારા જીવનની એક મુસાફરી જે પૃથ્વીથી લઈ એટલે કે જમીનથી લઈને એવરેસ્ટ એટલે કે પર્વત સુધીની છે। આ પાઠ અરુણિમા સિન્હા વિશે છે। તમે 9મા ધોરણના ગુજરાતીમાં આ પાઠ વિશે ભણી ચૂક્યા હશો। અત્યારે આપણે ઇંગ્લિશમાં આ પાઠની સમજૂતી લેવાની છે। જર્ની ઓફ માય લાઈફ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઓફ અરુણિમા સિન્હા। આ પાર્ટ થોડો લાંબો છે એટલે મેં 2 પાર્ટમાં ડિવાઈડ કરેલું છે। તો આજે આપણે પાર્ટ 1 જોઈ લઈએ। અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર। અરુણિમા સિન્હા કોણ છે? તો એક રાષ્ટ્રીય ધોરણે વોલીબોલ પ્લેયર છે। વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી, સમ થગ્સ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, ત્યારે એ ટ્રેનમાં ઉંટારાઓ ચડી ગયા અને એને અરુણિમાની જે ગોલ્ડન ચેન છે, સોનાની ચેન છે, એને ખેંચવાનો પ્રયત્ન કર્યો। શી ફાઉટ બેક બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન। એને જ્યારે ખબર પડી ત્યારે ઉતાર સામે લડી પણ ખરી, પણ એને જે ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને એ પોતાનો ડાબો પગ ગુમાવી બેસી। ધીસ હેપન્ડ વેન શી વોઝ 24। આ ઘટના જ્યારે એની જોડે બની ત્યારે ફક્ત 24 વર્ષની હતી। હાઉ એવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ। પણ આ જે એક્સિડન્ટ જે આ બનાવ એની જોડે બન્યો એને ક્યારે પણ એની સ્પિરિટ એટલે એની ભાવનાઓને અસર કરી નથી। એટ ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ। અને જ્યારે એની જોડે આ ઘટના બની ત્યારે એને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જેનું નામ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ। ત્યાં એને આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ પગ લગાવી આપવામાં આવ્યો। અ યર લેટર શી વોઝ રિટ્રેન્ડ એઝ અ માઉન્ટેનર એન્ડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ। અને 1 વર્ષ પછી પાછી ફરે છે। કેવી રીતે પાછી ફરે છે? તો એક માઉન્ટેનર તરીકે એટલે કે પર્વતારોહક તરીકે એ પાછી ફરે છે અને એ ફર્સ્ટ ફિમેલ બને છે વિથ આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ। આર્ટિફિશિયલ લેગ એટલે કૃત્રિમ પગ સાથે એક માઉન્ટ એવરેસ્ટ સ્કેલ કરનાર એટલે કે માઉન્ટ એવરેસ્ટને સર કરનાર આ પહેલી એવી સ્ત્રી છે। ધીસ ઇઝ હર અનફોરગોટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન। આ એક પ્રોત્સાહનની, આશાની અને હિંમતની ન ભૂલી શકાય તેવી એની એક સ્ટોરી છે। લેટ્સ રીડ 4 સીન્સ ઓફ હર લાઈફ। તો જુઓ, તો ચલો આજે આપણે એના જીવનના આ જે 4 સીન છે અહીંયા આપેલા એના વિશે ભણીએ। નેરેટેડ ઇન હર ઓવન વર્ડ્સ, જે એના પોતાના શબ્દોમાં વર્ણવેલા છે। અહીંયા છે સીન 1। આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, માય આઈઝ વર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક। જો પહેલાં મેં તમને જે કીધું એ આખી સ્ટોરીની સમરી છે, ટૂંકમાં તમને સમજ આપી દીધી છે કે એક્ઝેક્ટલી એની સાથે શું થયું હતું, પછી કેવી રીતે પોતાને આગળ લઈ જાય છે અને એક એવી ફિમેલ છે જે આર્ટિફિશિયલ લેગ સાથે માઉન્ટ એવરેસ્ટને સર કરી જાય છે અને પોતાના નામે એક રેકોર્ડ બનાવે છે, ઇન્ડિયન નામે એક રેકોર્ડ બનાવે છે। તો અહીંયા આગળ સીન 1 એટલે કે એની સાથે જે ઘટના બની છે એને એ પૂરું નેરેટ કરે છે, પોતાના શબ્દોમાં વર્ણવે છે કે એક શબ્દ અહીંયા એને કીધેલું છે કે એક્ઝેક્ટલી એની સાથે શું બન્યું હતું, કેવી રીતે બન્યું હતું। આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, મારા ધબકારા ચાલુ હતા। માય આઈઝ વર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક, મારી આંખો બંધ હતી પણ મારું જે મન છે એ જાગૃત અવસ્થામાં હતું। આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ, મને યાદ છે કે મેં એવું સાંભળ્યું હતું, કોઈકને એવું કહેતા સાંભળ્યું હતું કે હવે બરેલી સ્ટેશન આવવાની તૈયારી છે। આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન, હું બહુ જ ઊંડા વિચારોમાં હતી। આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ, જ્યારે એને એવું ફીલ કર્યું હેન્ડ ઠગિંગ એટ માય ગોલ્ડ ચેન, કે કોઈ એની જે ગોલ્ડન ચેન છે એને લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યો છે। અ ગર્લ્સ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન। અહીંયા 6 સેન્સની વાત કરી છે એટલે કે આપણા અંદર ટોટલ સેન્સ કેટલા હોય છે? 5, જેમાં નાક છે, કાન છે, જીભ છે, આંખ છે, ચામડી છે। આ બધું શું છે? તો આપણે કંઈક વસ્તુનો ટેસ્ટ કરી શકીએ છીએ, સૂંઘી શકીએ છીએ, કોઈને અડી શકીએ છીએ। આ જે આપણા સેન્સીસ છે એ આપણી જે ઇન્દ્રિયો છે એ આપણને કંઈક અડવામાં કે મહેસૂસ કરવામાં મદદ કરે છે। જ્યારે 6થું સેન્સ, અહીંયા 6થા સેન્સની વાત કરી છે, એ 6થું સેન્સ તમને ક્યારે હેલ્પ કરે છે? તો જ્યારે તમારી સાથે કોઈ ખરાબ ઘટના બનવાની હોય, કોઈ મુશ્કેલી આવવાની હોય, તો તમને એડવાન્સમાં એવું હિન્ટ આપી દે છે કે કંઈક બનવાનું છે। તો અહીંયા જે 6 સેન્સ છે એને એનું કહી દે છે કે કંઈક બની રહ્યું છે એની સાથે। અને કહેવાય છે ને કે ઓલવેઝ 6 સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન, એ હંમેશા આપણી જે 6થું સેન્સ છે જે આપણને આવું કંઈક બનવાની ઘટના હોય એના વિશે હિન્ટ આપે છે, તો એ આપણો હંમેશા સારો એક સાથી કહેવાય। આઈ
instinctively opened my eyes and saw 4 or 5 young men around me. હવે અચાનક જ સહજતાથી પોતાની આંખો ખોલી દે છે અને જોવે છે એની આજુબાજુ તો ત્યાં આગળ 3 થી 4 થી 5 યંગ મેન યુવાન માણસોની આજુબાજુ ઊભા હોય છે. Their drunken looks and behavior gave me an inkling of their intention. એ જોવે છે તો એ લોકો કેવા હોય છે તો ડ્રંકન એટલે કે દારૂ પીધેલા હોય છે. એમનો જે લુક છે, એમનો જે બિહેવિયર છે, દેખાવ અને એમના વર્તન પરથી એને ખબર પડી ગઈ છે કે એમનો હેતુ શું છે. એમના હેતુ વિશેનો એમને ખ્યાલ આવી જાય છે. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ, એક ચમકારાથી ઊભી થઈ જાય છે. ટુ ટેલ ધેમ, એમને એવું કહેવા માટે કે દેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન, કે હું મારો ચેનનો કોઈ પણ ભાગ એમને નહીં આપું. મારો એવો કોઈ જ ઇરાદો નથી એમને ભાગ આપવાનો. સો દે કમ ટુગેધર એટ મી. આવું જ કહેતા એ લોકો એની વધારે નજીક આવી જાય છે. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, જો કે એ જે ટ્રેનમાં બેઠી હોય છે, જે કમ્પાર્ટમેન્ટમાં બેઠી હોય છે, કમ્પાર્ટમેન્ટ આખું ફૂલ હોય છે, ત્યાં ઘણા બધા લોકો બેઠેલા હોય છે. નન ઓફ માય ફેલો પેસેન્જર ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયરી વોટ વોઝ હેપનિંગ. પણ એ આખા જે કમ્પાર્ટમેન્ટમાં જે પેસેન્જર છે એ એમાંથી કોઈ પણ એક ઊભું થઈને આ વિશે પૂછપરછ નથી કરતું કે અરુણિમા સાથે શું થઈ રહ્યું છે. ફોરગોટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. તો પછી એ મારા બચાવમાં આવશે એવી તો આશા રાખવી જ ખોટું છે. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. હવે મારી જોડે એમની જોડે ગયા વગર કોઈ ઓપ્શન નહોતો, સામે લડ્યા સિવાય કોઈ ઓપ્શન નહોતો. સો આઈ કોટ અપ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ. એટલે કે મેં એમાંનો એક યુવાન જે માણસ હતો એને મેં પકડી લીધો, જે મને ત્યાંથી ધકેલવાની કોશિશ કરી રહ્યો હતો. બાય હિઝ કોલર એન્ડ પુશ્ડ હિમ બેક. તો મેં એને શું કર્યું, એની કોલરથી પકડ્યો અને એને ધક્કો માર્યો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર, અને મેં બીજા બેને પણ ધક્કો માર્યો. એન્ડ એક્સેપ્શનલ બેટલ હેઝ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. અને ત્યાં આગળ એક અપવાદરૂપ ન વિચાર્યું એવું ત્યાં એક યુદ્ધ છેડાઈ ગયું ટ્રેનની અંદર. ધ વોલ્વીસ મેડ અનધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. અહીંયા વોલ્વીસ એ જે યુવાન છે, જે ચોરી કરવાના ઈરાદાથી આવ્યા છે, એ લોકોને એને વોલ્વીસ એટલે કે વરુ કર્યા છે. એ લોકો શું કરી રહ્યા છે તો ફરી એની ચેન ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સ્ટીલ આઈ રેસિસ્ટર. એ ફરી પ્રયત્ન કરે છે છતાં પણ એ જે અરુણિમા છે એ ફરી એમને લોકોનો પ્રતિકાર કરે છે, એમનો સામનો કરે છે. અન્ટિલ વન ઓફ ધેમ ડ્રાઈવન બાય અ ફેન્સી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક. હવે આમાંનો જે એક યુવાન છે જે બહુ ગુસ્સામાં છે, બહુ જુનૂનમાં છે, બહુ જોશમાં છે, એને એક બહુ હાર્ડ કિક આપે છે, એકદમ જોરથી ધક્કો મારે છે. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. એનો તમામે તમામ જે ફોર્સ છે, જેટલી એ તાકાત છે, તે તાકાતથી એ અરુણિમાને ધક્કો મારે છે ઓફ બેલેન્સ, અને એ પોતાનું સંતુલન ગુમાવી બેસે છે. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. હું એ ટાઈમે સ્વસ્થ થવાનો પ્રયત્ન કરી રહી છું પણ હું નથી કરી શકતી. એ ફેંકાઈ જાય છે. આઈ લિટરલી ફ્લુ આઉટ ધ ટ્રેન. લિટરલી દેખીતી રીતે એ ત્યાંથી ઉડીને પડી જાય છે, મતલબ ટ્રેનમાંથી બહાર ફેંકાઈ જાય છે. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. હજુ સુધી એને પોતાનો મોબાઈલ ફોન પકડી રાખ્યો છે. આઈ વોઝ મિડ એર વેન ફ્લુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. એ હજી તો હવામાં જ હતી અને ત્યાંથી રાઈટ સાઈડના પાટા ઉપર એટલે કે જમણી બાજુના પાટા ઉપર એક બીજી ટ્રેન પસાર થાય છે. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ. એની બોડી શું કરે છે તો એ ટ્રેનને, સ્ટીલની બોડી જે ટ્રેનની બોડી છે એને અથડાય છે. એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન. અને એની બોડી એ ટ્રેનથી અથડાઈને ફરી એની ટ્રેનમાં પાછી ફરે છે. ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ. અને આ જે અથડામણ છે એની ટ્રેનથી આ ટ્રેનથી લઈને પેલી ટ્રેન સુધી એ થોડા સમય માટે, થોડી સેકન્ડો માટે ચાલુ રહે છે. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન ડિસ્પાઇટ માય એફર્ટ. એના પ્રયત્નો છતાં એ ત્યાંથી એ ગ્રેવિટીને કારણે એટલે કે ગુરુત્વાકર્ષણ બળના કારણે ત્યાંથી ખેંચાઈને નીચે પડી જાય છે. માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. અને એનો જે ડાબો પગ છે એ ટ્રેકની અંદર આવી જાય છે. ગચ. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. ગચ એક અવાજ આવે છે. એ શું છે એ અવાજ? તો એનો પગ અચાનક ત્યાં ટ્રેનની નીચે છૂંદાઈ જાય છે, એટલે કે એના કડકા થઈ જાય છે. એનો એક અવાજ છે. There was no one to hear my intense scream. પણ ત્યાં આગળ મને તીવ્ર ચીસો સાંભળનાર કોઈ જ હોતું નથી. I lay motionless for a while. લે એટલે પડી રહ્યું. હું ત્યાં બિલકુલ સ્થિર અવસ્થામાં એટલે કે કોઈ પણ જાતની હલનચલન વગર ત્યાં થોડી વાર માટે પડી રહું છું. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ટુ ધ ટ્રેન. શું જોઈ રહી છે હવે એ? તો ટ્રેનની જે લાલ લાઇટ હોય છે એ જોઈ રહી છે. until it dimmed and faded into darkness.
ત્યાં સુધી એ ટ્રેનની લાઇટને જોઈ રહી છે જ્યાં સુધી એ અંધકારની અંદર ઝાંખી નથી પડી જતી અથવા તો અસ્પષ્ટ થાય છે ત્યાં સુધી એ ટ્રેનની લાઇટને જોઈ રહી છે. ધેન આઈ ફેઇન્ટેડ. એના પછી શું થઈ જાય છે તો એ બેહોશ થઈ જાય છે. એટલે ડીમ્ડ એટલે અસ્પષ્ટ અને ફેડેડ એટલે ઝાંખું. હવે જોઈએ સીન 2. સીન 1 ની અંદર તમને ખબર પડી ને જ્યારે ટ્રેનના અંદર લૂંટારાઓની ચેનને ખેંચવાની કોશિશ કરે છે, એ એમની સામે લડે છે, એ ટ્રેનમાંથી બહાર ફેંકાઈ જાય છે અને એનો જે લેફ્ટ લેગ છે એ ત્યાં કપાઈ જાય છે. ત્યાં સુધીની સ્ટોરી છે. નેક્સ્ટ સીન 2 એટલે કે સીન 2 માં હવે શું થાય છે? આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી. એને ક્યાં એડમિટ કરવામાં આવેલી હોય છે તો દિલ્હીની અંદર હોસ્પિટલ છે, એમ્સ સંસ્થા છે, એના અંદર એને દાખલ કરવામાં આવેલી હોય છે ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ. એટલે કે પ્રાઇમ મિનિસ્ટરે એમની ભલામણ કરેલી હોય છે, એની ભલામણથી એને ત્યાં એડમિટ કરવામાં આવે છે. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. હવે બિયર એટલે જે ખર્ચ આવે છે એ ઉઠાવવામાં આવે છે, એટલે તો બિયર એટલે સહન કરવું, પોતે પાડે છે. એટલે કે જે કેન્દ્ર સરકાર છે એ એનો તમામ જે ટ્રીટમેન્ટ થઈ રહી છે એનો તમામ ખર્ચ એ કેન્દ્ર સરકાર દ્વારા ઉપાડવામાં આવે છે. સૂન ઇમ્સ બિગન ઇન્સ્યુઇંગ ડેઇલી મેડિસિન બુલેટિન ઓફ માય સ્ટેટસ. પછી ઇમ્સ છે એ એની જે સારવાર થઈ રહી છે એના વિશે ડેલી સ્ટેટસ બહાર પાડે છે, સ્થિતિઓ બહાર પાડી રહ્યા છે. આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર વર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ ટુ galvanize support for me and to pray for my recovery. હવે કોઈના દ્વારા એને એવું કહેવામાં આવે છે કે યંગ પીપલ, યુવાન માણસો, ઓટો ડ્રાઈવર જે રિક્ષા ચાલકો છે, એન્ડ રોડ સાઇડ વેન્ડર જે ફેરિયાઓ છે એ બધા જ એની માટે કેન્ડલ માર્ચ કરી રહ્યા છે. એટલે કે મીણબત્તી સળગાવીને એની માટે પ્રાર્થના કરી રહ્યા છે કે એ બહુ જલ્દી રિકવર થઈ જાય, સારી થઈ જાય અને એનું જે ટ્રીટમેન્ટ છે એ સારી રીતે પૂરી થઈ જાય. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી ગ્રેજ્યુઅલી. અને ધીમે ધીમે એના માટે એક સારામાં સારી જે બેસ્ટ ટેકનોલોજી હોય છે, બેસ્ટ મેડિસિન હોય છે એનાથી એની સારવાર થઈ રહી છે. આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. અને ધીરે ધીરે એ તે જે સારવાર ચાલે છે એની સામે રિસ્પોન્ડ કરવાનું ચાલુ કરી નાખે છે, એની રિકવરી આવવાની શરૂ થઈ જાય છે. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, માય સિસ્ટર્સ લક્ષ્મીઝ હસબન્ડ સાહિબ સડનલી આસ્ક્ડ. હવે એક દિવસ સવારે એટલે કે બ્રધર ઇન લો મતલબ આપણે જે સાસરી પક્ષનું હોય તો જમાઈ પક્ષનું હોય, એટલે કે એના બેન છે લક્ષ્મી, એમના પતિ સાહિબ એ અચાનક આવે છે અને એમને કહે છે એવરેસ્ટ ચડોગી, તું એવરેસ્ટ ચડશે. હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. અને થોડી વાર પહેલાં જ ન્યૂઝપેપરના અંદર સમાચાર વાંચ્યા હતા. આ એક આકર્ષિત સમાચાર એમને અહીંયા ન્યૂઝપેપરમાં સાંભળ્યા છે. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. એટલે કે કોઈ પણ એવી સ્ત્રી જે હેન્ડીકેપ છે એ લોકોએ ક્યારેય પણ એવરેસ્ટ ચડ્યા નથી, એવરેસ્ટ સર કર્યો નથી. આઈ વોઝન્ટ એમ્યુઝડ. પણ મને આ જાણીને કોઈ જ ખુશી ન થઈ. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. હું અહીંયા મારું પગ ગુમાવી બેસી છું અને તારે એવરેસ્ટ ચડવાની પડી છે. આવું કોણ કહે છે? તો અરુણિમા એના જે બ્રધર ઇન લો છે એમને કહે છે. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. હવે એ પોતાની જાતને કહે છે ઇફ આઈ કુડ ટેક અ શૂટ એટ એવરેસ્ટ એન્ડ સક્સેડ. જો હું એવરેસ્ટ ઉપર ચડીને એક શૂટ લઈ લઉં અને હું સફળ થઈ જાઉં, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી. હું એક એવી પહેલી અપંગ સ્ત્રી બનીશ ટુ હોલ્ડ ધ રેકોર્ડ, જેને આ રેકોર્ડ મેળવ્યો હશે એવરેસ્ટ સર કરવાનો. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. મેં થોડીક વાર આના વિશે વિચાર્યું. એન્ડ દેન આઈ કન્વેડ ટુ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધીસ ચેલેન્જ. અને થોડી વાર વિચાર્યા કર્યા પછી એને સાહેબથી આ વાત કરી, આ વિશે આ વિચારણા પર એને વાત કરી અને એને કહ્યું કે આ ચેલેન્જ હું એક્સેપ્ટ કરવા તૈયાર છું, હું એવરેસ્ટ ચડવા તૈયાર છું. ઠીક હે, હમ કરેંગે. તો પછી એના જીજાજીને એમ કીધું કે ઠીક છે, આપણે કરી લઈશું. આઈ સેડ આઈ નાઉ સમથિંગ ટુ ટુક ફોરવર્ડ ટુ. હવે મારે આગળ વધવા માટે કંઈક કરવું પડશે. અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. હવે મારી જોડે એક લક્ષ્ય છે, એક ગોલ છે અને એક રીઝન, એક કારણ છે મારા સપનાઓ જીવવાનું. મારા જોડે હવે મને એક કારણ મળી ગયું છે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. આ કંઈ સહેલું તો નથી.
બટ થ્રો આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પણ મારી આ જે લાઈફ, જે સમગ્ર લાઈફ છે એના અંદર હવે કંઈ પણ સરળ રહેશે નહીં. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. હવે આ બધું વિચાર કર્યા પછી હવે એને એવું ફીલ થઈ રહ્યું છે, એવું અનુભવી રહી છે જાણે હવે એનો ફરી એકવાર જન્મ થયો હોય. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લેગ ટુ અરાઇવ. હવે એને એક મક્કમ થઈ ચૂકી હતી, એને એક લક્ષ્ય મળી ગયું હતું કે હવે મારે એવરેસ્ટ પાર કરવું જ છે, મારા નામે મારે એક રેકોર્ડ બનાવવો છે. હવે પછી એને એ કરવા માટે શું કર્યું તો સ્ટાર્ટ વેઇટિંગ, એને રાહ જોવાનું શરૂ કર્યું. એના માટે માય આર્ટિફિશિયલ લેગ ટુ અરાઇવ. લીમ્બ એટલે અંગ, એનો જે આર્ટિફિશિયલ કૃત્રિમ પગ આવવાનો હતો તેના વિશે એને રાહ જોવાની શરૂ કરી. વેન ઇટ ફાઇનલી અરાઇવડ, જ્યારે ફાઇનલી એ મારી સુધી પહોંચી ગયો, કૃત્રિમ પગ મને મળી ગયો, આઈ વોઝ ઓવરજોયડ, હું ખુશ થઈ ગઈ. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. હવે એનો જે આર્ટિફિશિયલ લેગ, જે કૃત્રિમ પગ હતો એ સેમ એના રિયલ પગ જેવો જ હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. હાર્ડલી ફીલ એટલે ભાગ્યે જ એવું લાગતું હતું કે એને એક કૃત્રિમ પગ લગાવવામાં આવ્યો છે. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધ સ્ટ્રેન્જર. હવે આ જે પગ છે એને શું કહ્યું છે, એને સ્ટ્રેન્જર એટલે કે અજાણ્યું. એના માટે તો એ અજાણી જ છે ને. હવે એ આ અજાણી જે ચીજ છે, એને જે લેગ છે એ અજાણ્યા પગ સાથે હવે એ પ્રેમ કરવા લાગી છે. હવે એના પ્રેમમાં પડવા લાગી છે. એટલે મતલબ કે હવે એના પગને ચાહવા લાગી છે. whom I was wedded for life. જેનાથી હવે હું જિંદગીભર માટે પરણી ચૂકી છું. એટલે કે હવે જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી આર્ટિફિશિયલ લેગ મારી સાથે જ રહેશે. આઈ હેડ સેટ માય આઈસ ઓન અ માઉન્ટેન. હવે એને પોતાની આંખો છે એ પર્વત ઉપર સ્થિર કરી. આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. હવે આ સ્ટ્રેન્જર એટલે કે આ અજાણી ચીજની મદદથી, અજાણી જે વસ્તુ છે, અજાણી જે મારો પગ છે એની મદદથી હવે મારે માઉન્ટેન ચડવાનું, એટલે કે મને પોતાને તૈયાર કરવાની જરૂર પડશે. તો અહીંયા આપણે સીન 2 છે એ પણ પૂરું થાય છે. અહીંયા આગળ એને એક આ જે ઘટના બને છે, જે બનાવ બને છે એના પછી એને એમ્સમાં દાખલ કરવામાં આવે છે, એને આર્ટિફિશિયલ લેગ લગાવવામાં આવે છે અને ત્યાંથી એને જીજાજી દ્વારા ખાલી એને મજાક જ કરી હોય છે કે ભાઈ તું એવરેસ્ટ ચડશે, અને એ વાતને લઈને સિરિયસ થઈ જાય છે, એ વિશે વિચારે છે અને પછી એ એવરેસ્ટ ચડવાનું, એને સર કરવાનું અને પોતાના નામે એક રેકોર્ડ બનાવવાનું એ નક્કી કરે છે. જ્યારે એનો આર્ટિફિશિયલ લેગ આવી જાય છે ત્યારે ખુશ થઈ જાય છે અને એ આર્ટિફિશિયલ લેગ સાથે હવે એ તૈયાર થવાની તૈયારી કરી રહી છે, તૈયાર થાય છે. આગળના પાર્ટ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.